ગઈ વખત તો મિશન સક્સેસ કરવા નીકળ્યો હતો પણ મિશન સક્સેસ ના થયું પણ આ વખત મારા બાપાને જીવતા રાખું મિશન સક્સેસફુલ કરું ડોબા એ ડોબા ઓય આવો ઊંધે કે લાલ પાઘડી જોઈ દીશો લાલ પાઘડી તો ના હવે મેં લાવાળી પેલી લાલ પાઘડી એ પેલો ટેટિયો ને ઘટો હા એ ઘટ્યો છે ને હા એ પાછો તમારા ઘેર પહેવા ના દેતા એને પાછા ચમ ચોરીઓ કરે છે ના ના તાણું કરે છે રોધેલું ખાઈ જા એવું છે લેટવો છે લેટવો હા તો હાલા ના પહેવા દેવાય યાર તમારા ઘેર પહેવા ના દેતા હા નકર જે હાન એક ખાઈ જા પાછો વેણી વેણી ખાઈ જાય છે તું આમ તો ના પહેવા દઉં પાછું તમે હું મોનો છો હા મારા માનાવલે બાર શીરો મેક્યો તો ને હા આમ તમને ખબર તો છે કે અમે રોધે છે એટલે મારા માનાવલે નહીં મેકતા ઓ એ તો બાર તું મેકું તું ખરો બાર મેકે ને હા કીધું મારા માઈ ખાઈ જા તે ટેટો ડોહો આવ્યો ને શીખર સોથી આવ્યો હાલો પનોત્યો હા તે એ મારા માનો શીરો ખાઈ ગયો બોલો લે આ પેલું બાર મેલેલો ગઈ બાર મેલેલો ટેટો ડોહો નકોમો એનો મારો શીરો ખાઈ ગયો મારી માનો મેલેલો તે મને તો એવું થયું ને હા કે બે ઇનાઈ ધોરો મેલું પણ નેનો તો એટલે પછી ના મેક્યું હા હા ઓને કેવું પડશે ઓનો આખા ગોમો લેટવો સાબુ કરવો પડશે લેટો તમે તારે અહીંયા તમે સીધા ચાલશે? તમે ભારો ને એટલે શીરાનું નામ લઈ લેવાનું ખાલી આ તો શીરો બનાવે છે એવું કહું હવે શીરો બનાવ્યો છે હવે એવું કહી દેવાનું બરોબર લહેરતાન હું જઉં છું. તમે તાને એમ જોતા હું તો મેં લામ કહેતો હતો તાન બધા કહી દે બધા અમે લામ કહી દઉં હું તારો શીરો ખાઈ ગયો તારા માનો પાછો હા વાદળડી વરસી રે મેલામાં તો પોણી ભર્યો હા મેલામાં નકરો પોણી ભરી દીધો છે ઓરે બોરો ભરી દીધો છે ભલે આ તો આરોટું પડે તો આરોટું પણ પેલા લાલ પાઘડી વાળા ને લેટો સાબિત કરીને પેલું વાલજી કાકા ને કરાવી એ વાલજી કાકા એ વાલજી કાકા ઓ ભરતાય નહીં શીખે શું જતા રહ્યા હું ભજ્જો બનાવો છો કહું ભજ્જો બનાવો છો કહું વરસાદ ના અલે આજી ભજ્જો નહીં બનાવ્યો તાને આ તો ઘરમાં કોમ હતું એટલે હું હતું કે હું કહું છું હા ભજ્જો બનાવતા હોય ને હા તો ઘરનો કમાર વાખીને પછી બનાવજો શેમ વરારે બાર આબી ના જોવા શેમ નકર મેલામાં એક એવો લેટવો ફરે છે ને હા તમે ભજ્જો બનાવતા હોય ને પટી જાવ ભજ્જા બનાવતા પટી જાય એવું શું તાને લો લાલ પાઘડી નહીં શું લાલ પાઘડી તો લાલ પાઘડી વાળો ટેટો ડોહો ઓ વાહ 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 એરો લેટવો છે તે આઈને ખાઈ જા ખાઈ જા મારી માના ઓલે શીરો મેલે તો ને હા. તે દારે હા તે શીરો ખાઈ ગયો શીરો ખાઈ ગયો તાને તાર માના ઓલે મેલેલો માર માના ઓલે ખબર નહીં આ તમને ખબર અમુક અમે ગમે તેવું બનાવી છે હા. માર માના ઓલે મેલ લે છે એટલે બાર મેલું પડે ઓવા હા તે એ ટેટો ડોહો શીરો ખાઈ ગયો માર માનો તે પણ પેલા હાલવા પડે કે થોડું ઈવો ના લાય શેમ તમે જોજો પાછા આટલો હાલતા ના ગોટો નકર રોજ આવશે પટી જા એવું છે? આખો દારો વનાવી બેહી રહે જાય જ નહીં અને શીરાનું તો નોમ જ લઈ લેવાનું શીરો તો આ બખરે ને બખરે ખાઈ જાય છે એટલે શીરો ખાવું પેલી વખત અમે બે જણા જતા ને હા ત્યાં ગોમની આબરૂ કાઢી હતી આપણા સુંદરપુરની આબરૂ કાઢીને બધું પટાઈ દીધું બે તું બખડીઓ ખાઈ ગયો એવું કર્યું તું તાન અને પેટ તો તમે જુઓ તો આવડું મોટું પેટ કરેલું પણ તારા હુલે લઈ જવો પડો ઉપરથી મને આમ એવું થયું કે હું આના અંગાથી શું આવ્યો છું પણ તારા હુલે આવું લઈ ના જતો તમે તારું વેકણ આવો ને હા એટલે ખાલી એમ કહી દેજો હા શીરો આવ્યો આવું. કે શીરો આવ્યો શીરો આ એમ જ કહું ખાલી હો. એમ કેજો કાયો કાયો કરવાનો છે આપણા સુંદર પુંડો નાક કાપ્યું છે ને હારું હેડ કાન હો? આવડે ને ઓથઈ નીકળે ને આવતા જતો તો જોયે ને તરત એમ કહી દઉં હા. શીરા ખાવ એમ કહો ખાલી શીરા ખાવું હે એમ કહેવાનું એટલે ખીધા છે હા હું દઉં હોય. હું બીજોને કહી દઉં હારું હેડ હાય આ ડોશીને તકલીફ થઈ ગઈ છે આ લેબુ પાવા દેણા છે ઘડી થાય તેમ ભરડ 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 થાય છે એટલે આ લેબુ પી દો ને એનો હાલ મટી જાય હા હા લે આ બાજુ છોકરા તમે શો વર્ગી પડ્યા છો વેકણ હા પણ માં નહીં હા એને થોડું પેટમાં ગડબડ થઈ ગયું હતું એવું બે લેબુ પાઉં તો મટી જાય કે લેવું ભાઈ તો મટી જા હા મને ઓર રાખજો પાછો હા એ ફટલીને ઉતારી દેજો નકા પછી છે ને હા ગામમાં બે ચાર માણસ એવા છે ને તે સરબતે નહીં મેલ્યો તમારો ના ના શરબત લઈ જાય લેબુ કોઈને લેવા તો તકલીફ થાય. બનાયેલો પીઝા હા ના બનાવેલો હાલતો હું અને અહીં લેબુ લઈ જાય પીવો હોય તો
અને તમારી મૂછો તો નેસી રહી બોલો. મૂછો તો કમ્પ્લીટ છે. હું કમ્પ્લીટ છું. હું કહું છું આપણા ગામનું નાક કાપ્યું પેલા એ ડોહાઈ કરે તો લાલ પાકડીનો ડોહો. લાલ પાડો ઓવા ટેટીયો ટેટીયો ઓહો નાક કાપ્યું આપણા સુંદરપુરનું. કેમ તાને મારી માનો શીરો ખાઈ ગયો. હા ખબર નહીં આખા મેલ્લામાં ખબર નહીં કે અમે કોક બનાવી એટલે મારા માના ઓલે બાર મેલ લેજી શીરો. ઓહો તો પછી એને શું ખાવાનો આવતો તો મોણકો ડોહો મિલન મને ખબર છે. ઓવા હા તે હા એનો શીરો ખાઈ ગયો. અમુક કરવાનું કહેજો. એની વાત મેલજો. અને એનો શીરો ખાવ એક નંબર નો તપાસો. એ મને બધી ખબર છે. મારી એક દાડો આબરૂ કાઢી હતી. શું કણ કોઈ સમૂહ લગ્ન એના હંગાથી જવા જ ના પેલો તો. મારી વાત તો અભળ. હા. સમૂહ લગ્ન નો હંતાપુરમાં આવ્યો હતો. ઓવા તે આટલો બધો શીરો લીધો 2 વખત ખાઈ ગયો. મગનો શીરો. મગ ને શીરો સમૂહમાં મગનો શીરો ખાઈ ગયો છે. એ મેં કીધું આટલો મગ કદાચ ઓછા ખાતા હે, પણ શીરો તો એનો 2 બખડે જેવો ખાઈ ગયો. તે મારી વાત તો અભળ. 2 વખત લેવા ગયો પાછો ઉપરથી અને ખાઈ આબરૂ- ગયો અને તમોને આબરૂ પેલી થઈ ગયા. અને એ તો પેલું ઠંડુ હતું એમાં જઈને હુંઈ ગયો હતો. હુઈ ગયો. તે ઉપરથી પેટ તો દડા જેવું કર્યું, દડા માટલા જેવું જેવું પેલી હુઈ ઘોડી ગયો. જેવું. તે હું તો કીધું અને કદી છોય મહેમાન ગતિ ના લઈ જવાય. મહેમાન ગતિએ ના લઈ જવા કે ના પાન રહેવાય ના. હો, એના આગળ જમવા ના જવાય. આવું શીરો આબરૂ બીરો. ખોવા તો. ઓહો. આ તો મને તો ખબર હતી તું નાખી તોય. હું ના કહું પણ મારું આ તો એવું કર્યું છે ને એટલા. હા ઓહો, એટલે આ ગમતથી ને છે ને ગમે તે કરીને કાઢવો પડશે. આ તો કરીએ છીએ. સુંદરપુરનું નાક કાપા સાર્યો. રાગ કાપા છે પાછો. ભેગો થાય તો મને ઠપકો હાલું થોડું. તમે કઈ ના ખાલી એમ કહેવાનું હા કે હવે શીરા ખાઉં આ તો હું કહું એમ જ છું. કહેવાનું. હો એ તો છોકરા ખીજાવશે ને તાને એને ખબર પડશે. છોકરો 2-4 છોકરોને કહી દેવાનું અને આગળ વાત વધારી જ દેવાની હા, એમ જ એટલે કહી. ઓટોમેટિક એ રહ્યો છે શીરો ખાવાનું જ બંધ કરી દે. લેવું લેવા છે. ના તમે તો પેલો પો તમે હા. અને સારું કરો. હું હાર જાઉં. હું આ લેબુ કહું હા. પછી ભેગો થાય ઠપકો હાલું છું. ઠપકો આલજો. હા 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 તારે આબરૂ કાઢા છે. એ દાડે આવ્યો તો તે આટલો બધો શીરો ખાઈ ગયો ને આ છોકરાને ખબર પડી ગઈ. આ છોકરો આખા ગામમાં કહેવા પાછો. અરે ભૂખ લાગી છે જબ્બર. બોલ રોટલો ભૂખ તો લાગી છે. અલે તારી તો ટેટીયો ગાયો ને પેલી કૂતરો ને ભૂંડિયો ને ઈવન માટે રોટલો મેલ્યો છે એ ખાઈ જાય છે. પેલો મને જયલો કહેતો તો ખરો કે મારી માનો શીરો તો ખાતો તો શીરો તો ચાલો હો ખાતો પણ આ ઇન્દ્ર મેલતો નહીં મને જવા દેના પાહાન. એ સાટીયા ના કરતી હેડ મારા ઘેર ગોટા પડે છે તને આલુ લાવ તે થોડા ખાઈએ પણ ગોટા. તને તો ગોટા શું કરવા આલુ આ મેલતું નહીં તો મારા ગોટા તો તું પટાઈ દીધી આપ. આ રોટલો તો ખાવાની ચીજ છે. ખાવો તો ના ખવાય લે આવું ખવાતું હો કેમ આ ના? તો પેલા કૂતરોને ખાવાનું મેક્યું છે ખવાય યાર. એટલે ના ખવાય. કોકને જી સોપરી ના આવી છે. આ શીરો ખાઉં તને તો હું કેવું મારો હવે ગોમમાં પહેલો ભારે આખા ગોમમાં પહેલો છું તું. ઓને ગોમની આબરૂ કાઢી હતી. ઓને કને કીધું શીરો ખાવું. શીરો તો જયલા યુવાન એકલો ને ખબર હતી. ઓને કને કીધું આ જયલો જ કહી ગયેલો છે ને કોની સીતા ખબર કે હું શીરા શીરો ખાઉં. શું આ હું જઉં છું હો. ચોકન મારા કોમ છે તે હું જઉં. આ નોમ નહીં પાડવાનો. શીરા કહું ખોટા ખોટા નોમ નહીં પાડવાનો મારો. મારા શીરો ખાવા જવું છે પણ જો એટલે તમે મારી ઉડાડો છો. મારા શીરો ખાધું તાર આપું છું માં નહીં આપું તાર તાર જો. લેટ લઈ જાઉં. ના ના તમે ખબર છે તમે મને ખીજાવો છો હો? અને હું કહું કે લેવા કહું અમારા હંગાત ખાવા કહું તોય નાખ્યા છે અને કહું છું તોય કે મને શીરો ખાવ કે છો નહીં લઈ જો રાધે છે મને જા દે ના કરતી. ના ના મારે હું ગમે તે શીરો કહું તમારે શું ખીજાવાના આવા છે હા તાણ લેવાથી જરા કોઈ બીજું તો હે ને તો પાછું ન માલ છે કે આ ટેટીઓ કે રોટલા એ મિલતો નહીં. ના તો ઘેર લઈ જઈને ખાવું. અરે ગોપા અરે અરે આર્યો અરે રીડો જતું રહ્યું. ઓય હવે જોક આવતે નહીં હાથમાં. તો પકડ આવશે. યસ અરે જો પડું ના વાગશે ના કર આવ્યું ના તો પકડ આ પકડ આય આવશે નહીં નહીં. પકડવાનું એટલે હાથે બી આમ તો પકડાવી દે. ઓય પકડાવું ભાઈ શું કરો લ્યા? માટલો પકડીએ છીએ.
બહાર નીકળો સોના મને બહાર નીકળો. ગોપા હા આ ક્યાંથી આયા રે? ઠીક છે બસ આપણે માટલું પકડીએ ભાઈ બહાર નીકળો બહાર નીકળો જો પડશો ને એટલે કોટાય છે ગોપામાં. તમે કોટામાં હું લૂમ લેવા ગયા છો મચ્છું કાઢવા જોતો હું માછલો કાઢવા ગયા તો માછલો કાઢતા ના પાછા ખબર પડે છે લઈ તેનું કરો તઈ લઈ બસ, જાય મને કહી. મને કોણ મોટો કરવાનો? મહિના નાખતા પાછા ના નકા પાછું આ પૃથ્વી પર પાછો દરેક જીવન જીવવાનો અધિકાર છે મારવાનો નહીં પાછો હા આ પકડે છે પકડે છે ના, માજી. નખીને પેલા તરામાં નખ્યા જો પાછા વચમાં મોટો કરીએ છીએ મોટો બધું તરામ નાખી દેવાનો હા તરામ નખી દેજો પાછા શું કીધું હા હું કહું છું હા પેલા ડોહાન જોયો તો કેડો તો લાલ પાકડી વાળો કેટો બા હા ના નતો તો ના પેલો ડોહો આવે ને તો અને તમે છે ભારો ને તો ખાલી કેટલું ક્યાં ખબર છે કે હો લાલ પાકડી શીરા ખાવ તમે શેરો કઈ જાય તમારો શીરો ખાઈ જશે બેઠવો છે પાછો એ ડોહો નકોમો છે આ તમારે ઘેર કોઈ બનાવો ને વાહ તો ફાસવી નાખજો પાછા હારું. શિયા ટાઈમ આવીને શાણ ખાઈ દે એ નક્કી નહીં એનું ઓવા અને એના ઘેર તો કોઈ ખુશી ખાવાય નહીં પાછું ખોંગી બને બાયણું આડું કરી દે આડું કઈ પછી ખાઈ લેવાનું શું કીધું હારું. તો ભાઈ ને એમ કહી દેવાનું કે હો શીરા ખાઓ તું કંદે જવા નહીં દે એમ તું. તમારે વાખી દેવાનો હો. ડબ્બાઈ વાકી જ દઈએ હો અને બીજા 2-4 જણા ભેગા થાય ને આપણે મેલાના ઓવા. તો તમે તાર કહી દેજો કે પેલો ભેગો થાય ને ડોહો તો એમ કહી દેવાનું કે શીરા ખાવું છે હો હાલું હારું. અને પકડી પાછા આપણે નાખી દેજો પાછા તરામ નાખી દઈએ નકર પાછો આ પોણીએ પાછું હુકાઈ જાય ને તો પાછો મરી જોઈ રહ્યો પાછો ઓ એટલે જ પકડીએ છે કે વચમાં મોટી ગાડી બધા તરામ નાખી દે તરામ નાખી દેજો હો હા હારું. લાલભાઈ તો ઘરમાં હોય એવું લાગે છે. પેલા લેબુ તો તોડ લેવા દે પછી કહું છું ઈવોને. જો લે લેબુ હા પીરું પંજર લેબુ આયુ ઊંચું છે થોડું ઊંચું થાય રે એ લાલભાઈ લાલભાઈ આ વખોડજો હાથ વખોડજો શું ભરીને બેઠો છું? જો આ કોટો કેટલો વાજ્યો લોયાયું પણ મને કીધું હોય તો હું ના પાડી આલું આ જોજે આ કોટાવા જાય આ જોજી 2-3 તો મોય પહેરી છે પણ આ નતું લેવાતું આ ના લેવા નથી ના પડાય લાજો પારું ના પેલો ભોય પડાય વેણી લે બધો લઈ લે મારી વાતો પડશે તું શીરો કેટલો ખોય છો હા? બનાવ્યો છે શીરો તો લાવો કે આટલો બધો ટોકરભાઈ ખાઈ દઉં હું હું આબરૂ કાઢ્યું છું શેમ આખા ગોમની આબરૂ કાઢી છે શેમ આખા ગામની તાણ પેલો નહીં મણકાનો છોકરો કોણ મણકાનો છોકરો જઈ લો ઓહો એવું થયું એ મને કહેતો હતો કે મારા 60 શીરો આટલો બધો ખાઈ જાય આ શીરો હાઈલાઈટ ચમ થયો ચાલે આટલો બધો આ બધો ને પેલો વાલ્યો મને ભેગો થયો તે વાલ્યાએ કીધું કે ટેટિયા શીરા ખાઉં ઓને આખા ગામમાં મને કહી દીધેલું છે હો. આખા ગામમાં મને કીધેલું છે મોનો ના મોનો પણ જયલા તન તો હું નહીં સોરું પણ થોડું ધ્યાન રાખવું પડે થોડું ખાવામાં તો હોય તો આમ બેસી ના દેવાય કેદાર પેલું નતું આ સમૂહ લગ્નમાં એ કેટલું ખાધું તું નતું ખાઈ ગયો પણ લાલભાઈ જેને ખાવા જોતું હોય એ તો જોવે પણ શોખ જ્યાં તો જોઈને ખાવું પડે અને એ સાતમાં નતો ખાધો લાલભાઈ ચાલ એને ઠારી મેલ્યો તો અને હું પેલા કહેવા જો મને આલો કે ચીરો તે ના આલ્યો થોડો એ પણ એ હું કહેતો હતો હા. કે મારે માનો મેલ્યો હતો તમે માનો પણ મને થોડો આટલો ચખારું ના પડે તું તારા કીધા ઘેર જવું પડે કે થોડો હાલો મારે ખાવો છે પણ એના ઘેર હું જોતો કે હા. મને એક મોઢું તો ચખાડજો હા. તે કે ના કે તારે દાલ બાટી એકલા બને ખાશો અમે બોલાવો છો કે એમ કહેતા હતા તે લોકો કોને ખવડાવ્યું હોય તો કોક ખવડાવો એમને કોઈ એમને મારી દે કોઈ હાલત ના પણ હાલ થોડું ચખાડવામાં હું જોતી હું કેજો લીધો લેબુથી બે જ લીધો છે, હજી લેવાનો જ બીજો હા ઓહો આ બે ખાવા તો લઈ લે હેડ ખાલી બે જ જોવું છે ખાલી આ તો ખાલી શરબત ખાલી બનાવો આરે લઈ જા ભરે ખાઈ આ ભોજ પડે ને યાર. આરે લઈ લે મારી અંતપુરમાં આબરી કાઢી પણ એને કાઢું એ ટેટિયા નેકળ બહાર નેકળ શીરા ખાઉં નેકળ લાલભાઈ તમે કેમ સીધા આવો છો મને તાણ તી તો મારી આબરૂ કાઢી છે શેમ તાણ તેરા અંતપુર મારી આબરૂ કાઢી છે
નેકળ તું અમે તું આખા ગામમાં શીરા ખાવ સાફ કરી દઈ તારી નેકળ લાલભાઈ આ માપમાં રહેજો તમને ઓ કહું ચાલો પાછું. છોકરા તને શીરા ખાવ કે હું માપમાં રહે એટલે તારું પછી તમે પણ નહીં ખવડાવે મને શીરો તારું પછી તાને તે ઈ લખાયા હતા હું મેં લખાયા હતા અલે તમારા 100 રૂપિયા મારા તરફથી લખાય હું તમને આલ દો ઘેર આવીને હજી બાકી ચાલ્યા છે આ લે તમારે લેબુ લ્યો નહીં લેવા લેવું તું લઈ જા આ મારે નહીં જોતો તમારે લેબુ લઉં ને તો તમે આખા ગોમમાં કાકા ટેટીઓ મારીથી લેબુ લઈ ગયો તો એ હાલો લેવું હાલવા જ નહીં જા મારે લે જોતો નહીં તમારે લેબુ શીરા ખાવ નેકળો થી શીરા ખાવ પણ તમે તો હું જોઈ લ્યો હોત રાખજો એટલી તાને હા શીરા ખાવ તે જા મને ખીજાય છે ને ઓહો. હા તો એ જોઈ લેજો તાન શીરા ખાવ નેકળ શીરા ખાવ શીરા ખાવ લાલા દો માપ મોરા તને કહું હજી હા શીરા ખાવ જા હેડ નકર માં પારી દેવામાં હાલ એક કી થાપ શીરા ખાવ જા હેડ શીરા ખાવ તે તમાર ઘરનો ખાઈ ગયો છું હું તારું ભાઈ પેલા કાઠવાન ખાઈ જશે શીરા ખાવ હા તમે તો જોઈ લઉં છું આખો શીરો આટલો ખાવા તો તને રીત તો છે સડા છે પાછી આમ બધો આખા બહારનો કહે ને એટલે ખબર પડશે એની એમ હું કહેતો હાય રોટલો ખાઈને તો ડરાઈ ગયો ખાતો ને ખાતો આય રોટલો બેટા હું છે છોકરા શીરો ખાવ હા શીરો ખાવ શીરો ખાવો છે શીરો ખાવ શમ ખીજાવું છે લે અરે આ બધાને હાઈલાઈટ કર્યો છે શિરાઈ પણ મારી માની જોગત થઈ હું ચાલે શીરો નહીં ખાવ મમ્મા આઈ ગયા શીરો બનાવે છે તને સોલે ના કબા હાલ ચપ્પલ મેલવામાં હાલ બોડામાં એને કાં કે લઈ જાઓ ઘેર જતા રહો લે ના ઘેર જતા રહો હાલ નગરમાં હાલ પારી દેવામાં હાલ ના ના આ શીરો હાઈલાઈટ થયો છે શીરો તેને મત શીરો ખાવ ઉભા રહો લે આમાં તમને ના કહું છું આ શીરો આ જયલા તને તો હું જોઈ લ્યો આખા ગામમાં મને હાઈલાઈટ કરે છે ને પણ મારી ચોગાન ખાઈને કહું છું અમુક કદી કોઈના ભારત શીરો ના કહું કોઈ લેટમાં વેરા ના કરો જવા દે ઘેર જવા દે આ ગામમાં રખડે ને તો આખા ગામ બારો મહિનો મારજી શીરો કઈ માટલા જેવા થઈ ગયા છો શું જતી આવ્યો લે ગલ્લા જો તો ગલ્લે જો તો બાબા શીરો ખાવા લેવો મેં આખા ગામનો છોકરો આ બાબરો બચ્ચો જેનો છોકરા ટેનિયોને નહીં મેલ્યો અને બોલ કહેવામાં ના ના જયલા હું તારા ઘેર જ આવું છું હા ખા તું હા ખા હા એની માં નહીં તે મારા આ નાઇટ્રોજન બાઇટ્રોજન બધી મારા હુકા પડ્યો ને એ તો જો છે મિક્સર સક્સેસ કરવા પણ મારા હારું એક ટેન્શન આવી છે મિક્સર સક્સેસ કરીને આમાં ધારી વાત છે અને મહિનામાં 4-4 5-5 જોડી લાવે છે જોડે બાપાનું કરોડપતિ હોય ને એવું કરે છે પાછું હા જલ્દી હુકાઈ આ થોડો હાબુ હતો લુગા ધોઈ નાખ્યો હુકાઈ જાય ને પછી બાપા બાપા આયો ગોઠોણા લાવો ને બેસી કાઢ દે શું થયું કોઈ મુહૂર્ત કર્યું ના તાણે કાઢી લાયો ના તાણે તું તો મિશન સક્સેસ કરવા જોતો તે ઉડાડ દીધું હો કેટલા પહોંચ્યો આવલામો તો દેખાતું તો છે ને આ શેતુડી ના કાપી નાખવાની શેતુડી કાપવાની છે બોલ મિશન આપણે સક્સેસફુલ થઈ ગયું અને ટેટીઓ તો જોજો રગવા થઈ અને દોડતો જો સુંદરપુર છોડશે પોતા પર ઘેર આવશે શું હાય હવે શાંતિ થઈ સમ હું ટપકી ના જો તારું મિશન સક્સેસ થા થઈ ગયું હું ટપકી જો એ વાત તો સાચી બાપા હા તું સક્સેસ ના થયો તો સ્વાગત ખાઈ લેતો જો પહેલાના જેવું થઈ ગયો બાપા હા પહેલાના જેવું થઈ ગયો તારી માં તો જતી રહી પણ મને બચાવ્યો હો તું હું તો તમારી યાર હું તમારા વગર તો મારે યાર હું થાય કેજો હા હવે શાંતિ થઈ મને હારું ગભરામણ થતી હતી મારો બુસટ ધોયો હા ધોયો તારો કમ્પ્લીટ ધોયો થોડો જ હાબુ હતો આટલો જ હાબુ હતો કટકો જ હતો શું લાયો તો દુકાનમાંથી ના તો પછી હું લઈ આવું ના હોય તો પછી ગલ્લાથી પછી લઈ આવ તું મને પાણી પીવા દા દે હા અરે બાપા શાનનો ફરું છું પાણી તો પીવું ના પીવું પાણી પી પણ પેલી શીશરી બનાવી દી પાછી ની શીશરી બનાવી ઓય શીશરી બનાવી હા કે શીશરી પછી હું ખાઉં તા શીશરી ખાઈ દે હા 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 નખાઈ આવો વાહ તો ચાચી પછી બીજો કાલ પકડજો આ ટેટુભાઈ હવે ટેટાવા સોમાનો શીરો બીરો ખાધક નહીં હજી હાલ તો હું ખાય છોકરા કે હજી તો હાલ સીઝન 2 દાદા વરસાદ પડે તો વરસાદ આવ્યો ને અમે તો પેલામાંથી કાઢ્યો માટલો કાઢ્યો છે. માછલો કાઢ્યો ઓહો માછલો તો ખાસો મોટો છે છોકરા હજી કાલે બીજો જાન છે અને માછલો તે શું કરો છો તે ખાબોચ ચૂસારો કે હા તે મેં આભલામાંથી પડ્યા છે તે પછી આ પોણી થઈ રહ્યો તો શું જાય બચારા મરી ના જાય મરી જાય એટલે અમે પકડીને તળાવમાં નાખ્યા છે
ગમ્યું હો છોકરા, મને ગમ્યું તમારું કોમ હો, મને તમારું કોમ ગમ્યું હો. તાર માછલો બાપરો મરી જાય ના કઈ તરમ નખ્યા હો તો શું જીવ તાણ મોટો થાય. બધો માછલો વેની વેની નખ્યા જો હન. હા બસ ઉકઈ જજે તું કરજો. હા ના હુકાઈ જાય તો આપણે બધો વેની વેની નાખી દેવાનો તરમ, એટલે જીવતો રહ્યો. ઓવા તરાવની શોભા છે વીર. હારી રે. તાણ શું હતું કે બીજું એક વાત મળી હતી તમારી. કે તમે સાતમાં કોક શીરો ખાઈ ગયા તો. આ લોટલો ખાઈ ગયા છો ને? હા ઓવા સાતમોય તાણ શીરાનું તો બરોબર હતું લે, પેલા રોટલાનું કને કીધું પાછું ના નક્કી પેલા ભાલે કીધું હા રોટલાનું. આમ બોલ ખાધું તું શું છે તમારે? ખવાય અમાર ઘેર કીધું તો અમે ખવડાવત. તાણ હું તારે છોકરો જો ને મગજ ખાધા વગર અત્યારમાં દારો ખરાબ કર્યો છે મારો. અસર એનાથી અમારે ઘેર આવ્યા તો શીરો ખવડાવતો અસર બને. અમારે જેટલો નહીં ખાવો. ખાવો એટલો ખવડાવતો. મારે નહીં ખાવા તમારા ઘરનો શીરો હો તાયદા જો ઘેર. બેન ગોપા તા આપો તો. સોરું ના ના મને આખા ગોમમાં હાઈલાઈટ કરી નાખ્યો છે. કઈ હેડો શું ચાલે તારે? હું કહું છું. હા બેન કઈ શીરો બનાવીએ ખાવો નહીં. તું બંધ થા ના કા એકી થાપમાં બધા દોત ભોય પાઈ નાખો તારા. પણ હું કહું છું પેલું બાર પડેલું ખોય છે તે પણ હું ના બોલાવતા ને તો ખાવા તને વાત કરું છું. બનાય તા ઘેર બનાવે છે? હું બનાવું તું આવતો હોય તો બોલ. અલે તે ખીજાનું બંધ કરો પે જયલાઈ કીધું નહીં મને કોઈને કીધું. ને ભાઈ બા હું યાર હું પે જયલો રે ને હા આખા ગોમમાં મી નહીં યાર માને યાર શીરો કહી છે ને તે આખા ગોમમાં કહી દીધું બોલ. એ પણ તારા ખાવો પડે હું કરવા તા બહાર થી ખબર પડે છે. હવે તે ખીજા બંધ કરો લે જે મારા મોંગાની મારા કોમ છે હેડ માંગા છે જે તું હું નહીં આવતું લે મારે હેડ કા આઈએ લે આપ શીરો બનાવો લે જે પદ બનાવી શીરો જે નહીં મારે શીરો બનાવો. તું મારા ભાઈ બન નહીં કે હારે ખીજાવ તો ના એટલે શીરો બનાવીને આપો બેવાનું નહીં ખાવાનું. ખીજાવ તો ના એટલે ખાવો નહીં તારે એમ કે. અમારે કી થાપામાં હાલ સીધો પેલા બોરામ જઈને પારે બોલતો નહીં તારજો અરે એટલે પણ પેલા ખીજાવ તો હું બનાવું છું યાર તને ખબર છે નહીં પડતી. લે વાજ બનાવી યાર હોજુ હાવ. હા તો પાછું આપવું પડશે હો. હા. હા રસ ના ના એને જાતના હું સમજા રહ્યો હા એ પણ મોય આઈ હું ચેવો ઊંઘ્યો થા પાછો ઊંઘવા દે કે પણ હું એ, બનાવ્યો. ઉઠ ઊભું થા. અલે શીરો નહીં બનાયો. ઘણી ઘણી શીરો ખાવા આવે છે બનાવ્યો નહીં હજી. અને પૂજા ડાચા સુધી લઈને આવે છે. અલે આ તને પહાડ આવ્યો કે મારે મોણકાનો શીરો ખાવો છે. ઓય સજુ એ તું અમારે શું છે? તું આખા ગોમમાં શેમ કી આયો છું હા પૈસા મારા. બાબા આ તો હવે સોજી લાવવાની છે. હા સોજીલા પાઈ સોજી છે. લાવવાની શીરો કરવાનો છે ને મારે ખાવાનો શીરો. આ બધું મને કેવરાય છે મારી વાત બધું સાંભળો. મને કેવરાય તમે છે મારા બાપાનો હાથનો શીરો ખાધો છે? અલે હું મારા ભાઈબંધને આ શીરો કા? ખવડાવતો તો પણ ના પાડે છે. અરે આખા જિલ્લામાં ફેમસ છે મારા બાપાનો લપસણીયો શીરો. હા તે ખાઈ લઈએ તમારે. અને તારો વનેશ્વર લઈને આવવાનો આવે છે એ મને- એ મને લઈને આવ્યું છે. ના કહેવાય ને. એ ભરા માતા બધા બાપા વાળો કોણ કહી દો નકા ચોક બગાડ દે તો ક્યું આટલું બધું કરું છું શું તે? જા જા ભાઈ જા ઓય નહીં શીરો બનાવ્યો લા કાકા એ મામા તો બરો પેલા પેલા તો કરો જોન બંધ કરી નાખો નકા માર છોકરો કર દો ઉપર છે માર પોતું શું કરવાનું? કાને? માર માં નહીં ને માર ઘરે બોલે માર બાપાને પોતું કરવું પડે. હા શીરો પીરો બનાવ્યો તો કોણ? ભગવાન શીરો બનાવ્યો છે. તમે લેટવા થઈ ગયા શીરાના. ના, પૂછું છું. તમે ટાવર જેટલા છો હું. માર તો ડોશીને જ બનાવ્યો હતો એટલે કહું. હું? તમે શીરો બનાવ્યો? એ ત્યાં એ લાલભાઈ આ બંધ તો કે યાર એ શીરો હવારો ના મંડો ના આપા ભાઈ એકવાર પ્રોગ્રામ રાખે ને તો મારા બાપા લપસણીયો શીરો બનાવશે. હા લપસણીઓ ફર્સ્ટ નહીં, નંબર માં. પેલો ફાડ્યો. અને આપણો આ શું મોઢું આમ કરો છો લે કૂતરા? મારે શીરો યાર નહીં ખાવ હું શીરો નહીં ખાવ ભાઈ પથાણી પડીને ખાઈ ગયો તારે. અને બે હું આ મેલ્યો તો ને હા તે 60 માંથી શીરો ખાઈ ગયો છે યાર. લાલભાઈ એ તો યાર મને ભૂખ લાગી હોય તો હું કરે તાન કયો એ તો ઘેર બનાવવો પડે ભૂખ લાગી હોય તો. તમારે ડોશીને કહેતા હોય કે બનાય તો ના બનાવો. ગોધા ઉલાસો રસો પણ તાણ. તે પેલો શીરો ખાઈ જાય તો પછી ગોધાય ખાવા પડે તાર. આજો લઈને આવ્યો સાહેબ એ મને લઈને આયા છીએ યાર. આ લઈને આવ્યો જા. અરે મને લઈને આયા. લાલભાઈ. તમારે ઘેર લઈ જવા પડે, કોઈ બાબા, લઈને આવ્યો. પણ હું કહેતો તો કે મારે હેરો શીરો બના. મારે ખરા, ખરા ખરા શીરો ના ખવાય. શીરા ખાવ. વાત હોભરો હા. આ લાલો નો હે નકોમો છે. હા. બોલો બોલો. હું કે હેડ જલ્દી બોલ હેડ. હું મારી ડોશીની ચોકન કઈ કહું છું હા. આજ સિવાય હું શીરો નહીં ખાઉં હા વાત પર આવ્યો. તો ખરા એમ તો.
આ ડોશીની છોકરા કહે કે આ સિવાય હું શીરો નહીં ખાઉં. આ ડોશીની ચોકન કાઢી ને હા. તો આવા શીરો નહીં ખવાય. હા. આપણા ગામમાં કોઈને ઓલો ખીજાવાનું નહીં. કહેવાનું નહીં. બરાબર? તો બરાબર? અરે પણ શોખ જોય તો પછી માપ રાખજો વાહ. ખાવામાં. જો ભાગ્યવાને જો ને આ તો આખા સુંદરપુરનું નામ નકામું કરે છે રે. જો, મારી ડોશીની છોકરા ખાઈને કહું છું હા. કે શોખ મહેમાન ઘરથી જયો ને તો શીરો ભાઈ તો આટલો હા. બે મુઠ્ઠો લઈને ખાય, બે મુઠ્ઠો લઈ. ના એમ તો આટલું ખાવાનું એમ કહે એવું ના લાગુ તો બીજી વખત નહીં લેવાનું. હું કહું છું ઓણ શીરો એટલો વાલો છે કે ઈવન ડોશી વાલી નહીં હોય ના એ તો ડોશીની ચોકન તો એમને ના ખવાય. પણ ઓણ તો શીરો એટલો બધો વાલો છે એમ કહું છું ડોશી વાલી હશે એટલે ચોકન કાઢી હશે. તો ઉત્તર માફક ખાય છે શીરો આ તો પાછો. એ તો અમે છો બધો ખીજાયો છે ને એટલે અમે ભૂલી જાય. આ તો કરવા લેતા એ. કોઈ ના કોઈ નહીં. તો પતી ગયું હેર બરાબર. એ તો બસ કૂતરો આ સિવાય અમે તમે શીરો ખાતા ના. શીરો હું કોઈ નહીં ગોટા બનાવવા તો મેં કઈ લેવા નહીં દઉં. શીરો બનાવવાનું તો કોક કે શીરો ખાવો તો કે ના મારાથી મોડું થાય છે. હું આજથી શીરો લેટો આવ્યો કરવા બંધ કરી દો. હા. પણ આનું કહી દે કે આખા ગામમાં જઈને કીયા વખત ટેટાભાઈ શીરો ખાવા લેટો આવ્યો કરવા બંધ કરી દીધું. એ છોકરા ના પાડજે તું શીરો ખાધો તાને રો ગામમાં જો કે અરે બીજું મને દુઃખ એટલું બધું લાગ્યું કે મારી માનો શીરો ખાઈ ગયો પાછો હું તમને એક વાત કહું. આ પતી ગયું બસ. હું કહું ખબર? હું હમણાં પેલું રોટલો ખાયો તો ગટર ઉપર એ ખાઈ ગયો. આ કૂતરા 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 પેલા ભૂંડ કરતી કૂતરો કરતી જેલો નીકળ્યો ડોહો નકામો છે અને સર ગોમમાં બહાર કાઢી મેલો હું તો એવું કહું છું પણ આજે મારી ઓશો ઉઘરી જઈ હો. આ તી છોકરા સારું કામ કર્યું હો. તારે હું તો યાર ભગવાનનું રૂપ છું ભગવાનનું રૂપ છો. આ હારે બધા કહેવા ના જવાત ને તો લોકો મને ખીજાય ના આવત ને તો આ લેટો હેરા કરવા હું બંધ ના કરું હો. જો મારા હગાવાલે આ જોત ની બધા આબરૂ કાઢો હતા. અને એની ટેવ ભૂલવાની છે પણ બરોબર અમુકમાં આવું બધું કહેવાનું બંધ કરી દો. મારા ભાઈબંધની ટેવ ભૂલવાની બરોબર હા. હા હા હવે તારી ટેવ ભૂલવાની બરોબર અમુક શોખ મેં કહે તો આટલો લગીર લઈને કયો. હા. હવે મારા ઘેર કોઈક નવું બનાવું ને તો હું કહું તમે બધા અમરે હોજના ઘેર આવો અને શીરો બનાવું અને બધાને ખવડાવું. હા તો ખરો તો ખરો. બધાના ઘેર આવો હો. તું બધો ખવડાય ને તો તારે આખા ગામમાં તને કોઈ ખીજાશે નહીં. હાલો. હું સોજી જીન કાજુ બાજુ બધું લઈને જાઉં મસ્ત શીરો બનાવું હો. પણ એમાં કારીગર મારા બાપો રહ્યો પાછા હા. મન અરે મોનકોજી એક નંબર શીરો બનાવો. તાને તારે ચોખ્ખાજીનો શીરો તો સાગરનો ખબર છે લપ લઈને ઉતરી ગયો તો તું માથો. તો ડાયરેક્ટ મેસેજ ઉતરી ગયો છે તાને મેન્યુ લેવા દઉં છું હા, જો. તું હશે એટલે. એ લાલા ડોક કોમ છે હેલો જો હું તાર તમારે પણ જવાનું ખવડાવો. આ તો હું હાથે નીકળ્યો શીરો તું શીરો બનાવું એટલે હું વાર નીકળ્યો હતો એટલે ના ના હું આયોજન રાખેલું છે ત્યાં આપણે ગોમદાડો અમે રહ્યા બોલાવે તાર જવું ફોન કહી દો કહી દો કોણ મિત્રો આવા લેટવા બેરા કરતા હોય ને તો ના કરતા. હા અને કોક ના ખાવા જો ને તો માપનું ખાવું વધારાનું ખાવું નહીં. નકર આપણ પેલા હોમાં ના બોલું પણ પાછળથી વાતો કરું કે આ તો લેટવો છે છોકરો શીરો ખાઈ ગયો. હા અને આ તો શોખ વળી પાસે કોઈ ડબલું જવાન થઈ જાય તો વળી હા એવું એ થાય. જવું હોય, જવું શું? પણ બીજી વખત ના બોલાવું અને વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખો. અને હું કહું છું અમારે મજા આવે હું એટલે કે સોજી ને બોજી બધું લાઈન તૈયાર કરી દો. હા લઈ કરી આવો લેડો આપણે. ઈલાચી નાખજો તમે કારીગર છો ને? હાલ લેતા આવજો ઈલાચી બધું લાવો. હા લેડો. સારું મિશન કમ્પ્લીટ થઈ ગયો હવે તો મને હાશ શાંતિ થાય ને બાપા હવે શાંતિ દે વાત શેરી આમ ઊંઘ તો આવશે તમે હોના ડોહો વળી જીવશો હા હા પણ હવે શાંતિથી ઊંઘ આવશે તમે આ બાજુ બગો આ બાજુ સુઈ જાઓ. એક જ મોસો છે આપણે બેવાનું